જામકંડોળના કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા ગૌવંશ પાંજરાપોળ ખાતે અષાઢી બીજના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 2500થી વધુ ગાયો માટે રાજકોટના ઉદ્યોગ અગ્રણી મનસુખભાઈ સાવલિયા તેમજ રણછોડભાઈ રાદડિયા દ્વારા લાડુ બનાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજપરા ગામના સરપંચ તેમજ ઉત્સાહિત ભાઈઓ દ્વારા ગૌમાતા માટે લાડુ બનાવવાની સેવા અપાઈ હતી। મનસુખભાઈ સાવલિયાએ દરેક સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો। જામકંડોળા ગૌવંશ પાંજરાપોળ જામકંડોળા અમે વિઠ્ઠલભાઈ પાંજરાપોળના પ્રમુખ છે અને અમે રણછોડભાઈને બધા ટ્રસ્ટી છીએ આની અંદર અને દર વર્ષે અમે રણછોડભાઈ એવી રીતે કરીને દર વર્ષે લાડવા ખવડાવે છે। દર વર્ષે લાડવા મનસુખભાઈ ગેલાભાઈ સાવલિયા દર વર્ષે ખવડાવી છે અને લાડવા 2500 ગાયો અંદાજે છે। 2500 ગાયોને લાડવા થઈ જાય તેમ અમે અને રણછોડભાઈએ કહીએ 50 ડબ્બા ઘી 50 ડબ્બા ગોળ અને 100 મણ ઘઉં ભેડકું આ બધું ભેગું કરી અને મિક્સ અને લાડવા બનાવી અને ગાયોને દર વર્ષે કાલે બીજના દિવસે લાડવા ખવડાવી દેવાના છે। અને એમાં આની અંદર સહયોગ અમને રાજપરા ગ્રામ પંચાયત સરપંચ અને ગામના આગેવાનો 40 જણા અહીંયા કામ કરવા આવ્યા છે। અમે ખર્ચો કરી છીએ પણ અમારા ખર્ચ કરતા આ લોકોની મહેનત છે ને એને દાદ માગી દેવી છે કારણ કે અત્યારે સાપી મોસમ છે ખેતીવાડીમાં આખો દિવસ સાપી લાગી અને અત્યારે આ લોકો જે સેવા માટે આવ્યા છે બધા કામ કરવા માટે ફ્રી સેવા માટે તો એને પણ હું ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ કાળુભાઈ તમારો પણ ધન્યવાદ જે આમાં હાજરી આપીને તમે અમારી નોંધ લીધી એ બાબત ખૂબ બધા